वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांतिः शांतिः शांतिः। तत्व जिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 45 श्लोकनो शांकर भाष्य सहित આપણે સ્વાધ્યાયાત્મક વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્વાર્ધના પ્રથમ ચરણમાં સકામ કર્મનું ફળ બતાવ્યું। કોના માટે? તો કહ્યું કે જે વિવેક બુદ્ધિથી જે રહિત છે અને કામાત્મા જે છે, સકામ કર્મ પ્રત્યે કેવા જેવો પ્રેરાય છે? તો કહ્યું જે વિવેક બુદ્ધિથી રહિત છે અને કામાત્મા છે, એટલે કે જેનું અંતકરણ સંસાર વિષયની કામનાઓથી ભરેલું છે। એટલે જેનું અંતકરણ સંસાર વિષયની કામનાઓથી ભરેલો છે અને એટલે જ જે વિવેક બુદ્ધિથી રહિત છે, એવા જીવોને સંસારનું ફળ પ્રાપ્ત થાય છે। એટલે એ માટેથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે વેદા નિસ્ત્રૈગુણ્યા, વેદો જે છે ત્રૈગુણ્ય વિષયા વેદા, નિસ્ત્રૈગુણ્યની પણ શબ્દ છે વેદા ત્રૈગુણ્ય વિષયા। વેદો જે છે એનો વેદથી અભિપ્રાય છે વેદનો કર્મકાંડ પરગ ભાગ માત્ર ગ્રહણ કરવાનો, સમગ્ર વેદ નહીં। તો વેદાથી અભિપ્રાય છે વેદોક્ત કર્મ, વેદોક્ત કર્મનું ફળ છે
યા વેદોક્ત કર્મનું ફળ યા વેદનો વિષય ત્રૈગુણ્ય છે. ત્રૈગુણ્ય એટલે સંસાર. ત્રૈગુણ્ય અર્થનો છે ત્રૈગુણ્ય એટલે સંસાર. એ આપણે ચર્ચા કરી ચૂક્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું વિવેક બુદ્ધિથી રહિત નથી અને તારે કામના પરાયણ પણ થવાનું નથી. એટલે તું અર્જુન નિસ્ત્રેય ગુણ્યો ભવ. એટલે તું નિસ્ત્રેય ગુણ્ય થા, એટલે નિષ્કામ થા. નિસ્ત્રેય ગુણ્યો ભવ અર્જુનનો અર્થ કર્યો નિષ્કામો ભવ ઇત્યર્થ. એટલે અર્જુન તું નિષ્કામ થઈ જા. નિષ્કામ કેવી રીતે થવાય? તો ભગવાન શ્રી કૃષ્ણે નિષ્કામ થવા માટે આગળ કહ્યું કે નિર્દ્વંદ્વ ભવ. નિષ્કામ થવું હોય તો શું કરવું પડે? નિર્દ્વંદ્વ થવું પડે. નિર્દ્વંદ્વ થવું એટલે નિર્દ્વંદ્વમાં દ્વંદ્વ શબ્દનો શું અર્થ છે? તો ભગવાન ભાષ્યકારે લખ્યું, સુખ અને દુઃખમાં હેતુભૂત સપ્રતિપક્ષ જે પદાર્થ છે એને દ્વંદ્વ શબ્દથી કહેવામાં આવે છે. દ્વંદ્વ એટલે બેપણું. પરસ્પર વિરોધી બે પદાર્થને દ્વંદ્વ કહેવામાં આવે છે. કે જે દ્વંદ્વ સુખ અને દુઃખના હેતુ છે. એટલે દ્વંદ્વમાં જો તું પડ્યો પાથર્યો રહીશ તો તને સુખ અને દુઃખ, દુઃખ અને સુખ, સુખ અને દુઃખ એ થયા જ કરશે. એટલે તું નિર્દ્વંદ્વ થઈ જા. નિર્દ્વંદ્વ શબ્દનો અર્થ કર્યો જો ભાષ્યમાં, ત્યાંથી ચાલવાનો છે પાઠ. તતો નિર્ગતો નિર્દ્વંદ્વો ભવ ત્વમ. મળ્યો પાઠ બધાને? તતઃ એટલે તેનાથી. તેનાથી એટલે કે દ્વંદ્વથી. નિર્ગત દ્વંદ્વ બુદ્ધિ જેની નીકળી ચૂકી છે એવો તું થા. નિર્દ્વંદ્વો ભવ ત્વમ એટલે હે અર્જુન તું નિર્દ્વંદ્વ થઈ જા. દ્વંદ્વ શબ્દથી શું લેવાનું? સુખ દુઃખાદી દ્વંદ્વો એટલે બે જે પરસ્પર વિરોધી છે. સુખ અને દુઃખ એ બેવને ભળે? સુખ અને દુઃખ એક સાથે રહી શકે? એટલે એ બંને સપ્રતિપક્ષ પદાર્થ છે, પરસ્પર એકબીજાના વિરોધી પદાર્થ છે. તો મનુષ્યની પ્રવૃત્તિ હંમેશા સુખ તરફની રહી છે. દુઃખથી છૂટવું છે અને સુખને મેળવવું છે. પણ મનુષ્ય જ્યાં સુધી દ્વંદ્વની અંદર પડ્યો પાથરો રહેશે ત્યાં સુધી એ સદા સુખી નહીં થઈ શકે. કારણ કે દ્વંદ્વ છે જ સુખ અને દુઃખના હેતુ. એટલે હે અર્જુન તું નિર્દ્વંદ્વો ભવ. એનાથી બહાર નીકળીને, દ્વંદ્વથી બહાર નીકળીને તું નિર્દ્વંદ્વ ભવ એટલે નિર્દ્વંદ્વ થઈ જા. તો તમે કહેશો કે ભાઈ અમારે નિર્દ્વંદ્વ થવું છે, પણ કેવી રીતે?
નિર્દ્વંદ્વ થવાનો અર્થ છે દ્વંદ્વ કંઈ જવાના નથી. તો પછી નિર્દ્વંદ્વનો અર્થ શું છે? ભાષ્ય ટીકાકાર લખે છે દ્વંદ્વ સહ, એટલે તું દ્વંદ્વને સહન કરવા વાળો થઈ ગયો. દ્વંદ્વોને સહન કરીને તું આગળ વધી શકીશ. જો દ્વંદ્વમાં પડ્યો પાથરો રહીશ તો તું આગળ જ્ઞાનનો અધિકારી નહીં થઈ શકે. નિર્દ્વંદ્વો ભવનો સીધો સાદો અર્થ થયો દ્વંદ્વને સહન કરવા વાળો તું થા. એટલે દ્વંદ્વને સહન કરી લેવા એ અભિપ્રાય છે. દ્વંદ્વને સહન કરવાનું. હવે અહીંયા સુધી વાત થઈ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન તું દ્વંદ્વોને સહન કરવા વાળો થાય, સહન કર. સહન કરવા એટલે સુખ આવે તો ફૂલવું નહીં અને દુઃખ આવે તો ડૂલવું નહીં. આવી સ્થિતિ જો આપણી આવે તો સમજો કે આપણે દ્વંદ્વને સહન કરવાની કોટીએ પહોંચ્યા કહેવાય. તો તમે કહેશો કે એ કોટીએ પહોંચવા માટેનું બળ કયું? એવું કયું બળ વિકસાવવું જોઈએ કે જેથી આપણે દ્વંદ્વને સહન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ, સુખ અને દુઃખમાં ગભરાઈએ નહીં અને આગળ વધીએ? પ્રશ્ન ઊભો થાય કે દ્વંદ્વથી રહિત કેવી રીતે થવું? તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આગળ એનો ઉપાય બતાવતા કહે છે નિત્ય સત્વસ્થ ભવ. એમાં હેતુ છે દ્વંદ્વોને સહન કરવામાં બળ. નિત્ય સત્વસ્થો ભવ એ ઉપાય બતાવ્યો ભગવાને. શું ઉપાય છે? નિત્ય સત્વસ્થ ભવ ઉપરથી જોડી દો. નિત્ય તું સત્વની અંદર સ્થિત થા. જો તું નિત્ય સત્વની અંદર સ્થિત થઈ શકીશ તો જ તું દ્વંદ્વોને સહન કરવાનું સામર્થ્ય તારી અંદર આવશે. તો પાછો પ્રશ્ન ઉભો થયો કે નિત્ય સત્વસ્થ કેવી રીતે થવું? તો ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના આ કથનના અભિપ્રાયને બતાવતા આ પદનું ભાષ્ય કરે છે. જુઓ, નિત્ય સત્વસ્થ પછી શું લખ્યું છે? સદા સત્વગુણમ આશ્રિતો ભવ. ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજીએ સ્પષ્ટ કર્યો કે નિત્ય સત્વસ્થ ભવ એ કથનથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માગે છે કે અર્જુન તો સદા સત્વગુણના આશ્રિત થા. સદા સત્વગુણ આશ્રિતો ભવ. સત્વગુણના આશ્રય વાળો તું સદાકાળ થા. સત્વગુણનો જ માત્ર આશ્રય, રજોગુણ અને તમોગુણનો નહીં. સત્વગુણનો જ આશ્રય કરવા વાળો તો થા.
તો તમે કહેશો કે સત્વગુણનો આશ્રય પાછો કેવી રીતે કરવો? અમારે તો ચાલો થવું છે સત્વગુણ જ એકમાત્ર અમારો આશ્રય બને. સત્વગુણ એ જ એકમાત્ર અમારો આશ્રય બને. ચાલો એ વાત તો બરાબર છે, પણ અહીંયા આ શ્લોકમાં ભગવાનના કથનમાં એક વિરોધ પ્રતીત થાય છે. એ વિરોધનો પરિહાર કરી લઈએ. સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એવું કહ્યું કે નિસ્ત્રે ગુણ્યો ભવ. શું કહ્યું? તું 3 ગુણથી રહિત થઈ જા. તો સત્વગુણ 3 ગુણમાં આવે કે ન આવે? સત્વગુણ 3 ગુણમાં આવે ને. તો પહેલા ભગવાને કહ્યું કે 3 ગુણથી રહિત થા. પછી ફરી પાછું કહ્યું કે તું નિત્ય સત્વસ્થ થા. તો આ વિરોધ ન કહેવાય ભગવાનના વચનમાં? પહેલા કહ્યું કે 3 ગુણથી રહિત થા, અને પછી પાછું ફરીને કહ્યું કે 1 ગુણ પાછો લાવ, સત્વગુણને આશ્રિત થા. તો આ જે કથન છે એ ભગવાનના કથનની અંદર જે છે એ વિરોધ પ્રતીત થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય એ છે કે રજોગુણ અને તમોગુણ જે છે એનો નિરાદર. રજોગુણ ને તમોગુણથી અભિપ્રાય છે શીતોષ્ણાદિ દ્વંદ્વોને સહન કરવા. તો ભગવાન શ્રી કૃષ્ણના વચનમાં અહીંયા જે વિરોધ પ્રતીત થાય છે કે એક વખત કહ્યું કે 3 ગુણથી રહિત થા, અને પાછું તરત કહ્યું કે તું સત્વગુણનો આશ્રય કરવાવાળો થા. એ એટલા માટે કહ્યું કે સત્વગુણનો જે આશ્રય છે એ સાધન પક્ષપાતી છે. સત્વગુણ જે છે એ સાધન પક્ષપાતી ગુણ છે. એટલે કે મોક્ષ પક્ષપાતી ગુણ છે સત્વગુણ. રજોગુણ અને તમોગુણ બંને સંસાર પક્ષપાતી છે. ફળ 2 છે, સંસાર અને મોક્ષ. તો હવે જેણે સંસારથી નિવૃત્ત થવું છે તો સંસાર પક્ષપાતી એવા રજોગુણ અને તમોગુણથી તો સર્વથા રહિત થવાનું કહ્યું. અને સત્વગુણ જે છે એ મોક્ષમાં હેતુભૂત જે જ્ઞાન છે એ જ્ઞાન પક્ષપાતી છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. એવું આગળ ગુણત્રય વિભાગની અંદર ભગવાન 14મા અધ્યાયમાં કહે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સત્વગુણનો આશ્રય કરવો પડે. એટલે સત્વમ આશ્રિતો, એટલે કે તું સત્વગુણનો આશ્રય કરવાવાળો થઈશ અર્જુન, તો તને જ્ઞાન પ્રાપ્ત થતા વાર લાગશે નહીં. રજોગુણ અને તમોગુણ સંસાર પક્ષપાતી છે. સત્વગુણ જે છે એ સંસારના નાશક એવું જે તત્વજ્ઞાન છે તત્વજ્ઞાન પક્ષપાતી છે. એટલે હજી તને તત્વજ્ઞાન તો થયું નથી.
એટલે તત્વજ્ઞાન પક્ષપાતી સત્વગુણનો આશ્રય તો તારે કરવાનો છે, એનો છોડવાનો. મનુષ્ય આ ત્રણની અંદર જ પડ્યો પાથર્યો રહે છે. ક્યારેક જો સત્વગુણી બને, ક્યારેક રજોગુણી બને, ક્યારેક તમોગુણી બને. પણ રજોગુણ અને તમોગુણી વધારે બને છે. સત્વગુણી તો ક્યારેક જ એવો યોગ થાય કે ક્ષણ માત્ર માટે મનુષ્ય સત્વગુણી બની શકે. કારણ કે આ દેહ છે એ પણ તમોગુણ, અપંચીકૃત પંચમહાભૂતના તમોગુણથી બનેલો છે. અંતકરણ, ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો જે છે એ પણ અપંચીકૃત પંચમહાભૂતના ગુણોથી જ બનેલા છે. દેહ છે પંચીકૃત પંચમહાભૂતનું ફળ છે. અંતકરણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ એ અપંચીકૃત પંચમહાભૂતના સત્વગુણ અને રજોગુણથી બને છે. એટલે સંપૂર્ણ સંસાર છે ત્રિગુણાત્મક. એટલે કે હે અર્જુન, એટલે તું સત્વગુણનો આશ્રય કરવા વાળો તું થા, એવું કહ્યું. તો શીતોષ્ણાદિના સહન કરવામાં હેતુ બતાવ્યો નિર્દ્વંદ્વ થવું. શીતોષ્ણાદિ સહન કરવામાં બળ નિર્દ્વંદ્વ થવું કયું. અને એમાં પણ જ્યારે હેતુની અપેક્ષા ઊભી થઈ તો ભગવાને કહ્યું કે એ માટે થઈને તું સત્વગુણનો આશ્રય કરવા વાળો થા. સત્વગુણનો જો તું આશ્રય કરીશ તો દ્વંદ્વ સહન કરવાનું સામર્થ્ય તારી અંદર આવી જશે. ચાલો અહીંયા સુધી વાત થઈ. તો અર્જુનનો એક એવો હજી પ્રશ્ન ઊભો થાય ભગવાન પ્રત્યે. જે પ્રશ્ન ભાષ્ય ટીકાકાર ઉઠાવે છે. યોગક્ષેમ વ્યાપૃત ચેતસો રજસ્તમોભ્યામ અસંસ્પૃષ્ટે સત્વમાત્રે સમાશ્રિતત્વમ અશક્યમ. અર્જુન કહે છે કે ભગવાન, એ કેવી રીતે સંભવ છે કે એકલા સત્વગુણનો આશ્રય વાળો હું થઈ શકું? કેમ? ભગવાન કે અર્જુન કેમ ન થઈ શકે? તો અર્જુન કદાચ એમ કે ભગવાન, યોગ અને ક્ષેમમાં વ્યાપૃત ચિત્ત જ્યાં સુધી હોય, શેમાં? યોગ અને ક્ષેમના વ્યાપારની ચિંતા જ્યાં સુધી મનમાં હોય તો રજોગુણ અને તમોગુણથી નિવૃત્ત થઈ શકાય નહીં. યોગ અને ક્ષેમ માટે મનુષ્ય રજોગુણ અને તમોગુણનો આશ્રય કરવો જ પડે છે. તો એવી અવસ્થામાં એકલા સત્વ માત્રનો આશ્રય કેવી રીતે ગ્રહણ કરવો? તો યોગક્ષેમ એટલે ખબર પડી. જો ભાષ્યમાં આગળ તથા નિર્યોગક્ષેમ, ભગવાન એના માટે કહે છે કે તું નિર્યોગક્ષેમ થા. યોગ અને ક્ષેમના વ્યાપૃત ચિત્ત એટલે યોગ અને ક્ષેમની ચિંતાથી તું રહિત થા. તો આપણે જોઈએ યોગ અને ક્ષેમ કોને કહેવામાં આવે છે? કે જેના રહેવાથી મનુષ્ય સત્વગુણનો આશ્રય કરવા ચાહે તો પણ નથી થઈ શકતો. બાધા કોની છે? સત્વગુણના આશ્રિત થવા માટે મહાન મોટી બાધા છે યોગ અને ક્ષેમની. જો યોગ કોને કહેવામાં આવે ને ક્ષેમ કોને કહેવામાં આવે, ભાષ્યકાર એ યોગ અને ક્ષેમ શબ્દનો અર્થ કરે છે. અનુપાત્તસ્ય ઉપાદાનમ યોગ, ઉપાત્તસ્ય રક્ષણમ ક્ષેમ. આ યોગ અને ક્ષેમનો અર્થ છે. અનુપાત્તસ્ય ઉપાદાનમ,
અનુપાત એટલે જે પ્રાપ્ત નથી, જે પ્રાપ્ત નથી એનું ઉપાત એટલે એને પ્રાપ્ત કરવામાં પડ્યું પાથર્યું રહેવું એને કહેવામાં આવે યોગ. ક્ષેમ એટલે ઉપાત્તસ્ય રક્ષણમ ક્ષેમ, જે પ્રાપ્ત થયેલું છે એનું રક્ષણ થાય એવા પ્રકારની બુદ્ધિને કહેવામાં આવે છે ક્ષેમ. અર્થાત કે જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવું અને પ્રાપ્ત થયા પછી એનું રક્ષણ કરવું, આનું નામ છે યોગ અને ક્ષેમ. હવે વિચાર કરો, મનુષ્યનો સઘળો સમય શેમાં જાય છે? આ બે જ કાર્યમાં જાય છે. જે નથી એને મેળવવું અને જે મેળવેલું એ સાચવવું, એ સચવાયેલું રહે, એ જાય નહીં. બસ સમગ્ર સમય મનુષ્યનો આ બે જ કાર્યમાં વ્યતીત થઈ જાય છે. નથી એ મેળવવું અને મેળવેલું સાચવવું. અને આ બે કાર્ય જ્યાં સુધી મનમાં બેઠેલા હોય ત્યાં સુધી સત્વગુણનો આશ્રય સંભવ નથી. નથી એને મેળવવું, મેળવવું એને સાચવવું, એ બે ભાવના હોય ત્યાં સુધી રજોગુણ અને તમોગુણ જે છે એ દૂર થતા નથી. રજોગુણ અને તમોગુણ દૂર જ્યાં સુધી ન થાય તો એકલા સત્વગુણનો આશ્રય કેવી રીતે સંભવ છે? એટલે ત્રણેય જીવને ઘેરી રાખ્યો છે. વધારે તો રજોગુણ અને તમોગુણે આ જીવને ઘેરી રાખ્યો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તું નિર્યોગ ક્ષેમ ભવ, એટલે કે યોગ અને ક્ષેમની ચિંતાથી તું રહિત થાય એવું કહ્યું. નિર્યોગ ક્ષેમનો અર્થ છે યોગ અને ક્ષેમની ચિંતાથી રહિત થાત. કારણ કે યોગ અને ક્ષેમમાં તારું ચિત્ત જ્યાં સુધી વ્યાપરિત હશે, એટલે કે યોગ અને ક્ષેમની ચિંતા કરવામાં જ તારું ચિત્ત રહેશે, તો રજો અને તમો ગુણ તને ઘેરીને રહેશે. એટલે તું એકલા સત્વગુણનો આશ્રિત નહીં થઈ શકે. એટલે ભગવાને કહ્યું તથા નિર્યોગ ક્ષેમ, ઉપરથી લગાડી લો ભવ, નિર્યોગ ક્ષેમ એટલે યોગ અને ક્ષેમથી તું રહિત થાય. તો પ્રસંગથી યોગ અને ક્ષેમના અર્થ બતાડી દીધા. તો તમે કહેશો કે યોગ અને ક્ષેમ પણ ચાલે અને આ જ્ઞાનનોય લાભ મળે એવું ન થાય? બે લાભ ન મળે? તો જો ભાષ્યકાર આગળ શું કહે છે, આગળની પંક્તિમાં જો ભગવાને એમ કીધું કે નિર્યોગ ક્ષેમ ભવ, તો મોટી ચિંતા એ ઊભી થાય તો ખાઈએ શું? કારણ કે યોગ અને ક્ષેમ છે એ બેઉ જીવનના હેતુ છે. શું છે? જીવનના હેતુ છે. યોગ અને ક્ષેમ એ બંને જીવનના હેતુ છે. એનાથી રહિત કેવી રીતે થઈ શકાય ભગવાન? અને એટલો જ નહીં, યોગ અને ક્ષેમ જીવનના હેતુ થઈને પુરુષાર્થના સાધન છે. યોગ અને ક્ષેમ જીવનના હેતુ થઈને પુરુષાર્થના સાધન છે. કેવી રીતે પુરુષાર્થના સાધન? તો આપણું આ શરીર શા માટે છે? પુરુષાર્થની પ્રાપ્તિ કરવા માટે. શરીરને ખાવા પીવાનું નહીં મળે તો શરીરથી સાધન થશે નહીં થાય. એટલે ભગવાનને અર્જુન કહે છે કે ભગવાન, યોગ અને ક્ષેમ એ તો જીવનના હેતુ થઈને પુરુષાર્થના સાધન છે
અને તમે કહો છો કે નિર્યોગ ક્ષેમ ભવ, એ કેવી રીતે સંભવ છે? તો ભગવાન ભાષ્યકાર જો આગળ શું ઉત્તરના રૂપમાં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યોગ અને ક્ષેમથી ચિંતાથી રહિત થવાનું એટલા માટે કહે છે કારણ કે યોગ ક્ષેમ પ્રધાનસ્ય શ્રેયસી પ્રવૃત્તિર દુષ્કરા ઇતિ અતઃ નિર્યોગ ક્ષેમ ભવ. ભગવાન કહે છે કે મને કંઈ વાંધો નથી, મને કંઈ વાંધો નથી કે ભાઈ યોગક્ષેમનો હું વિરોધી છું, એવી વાત નથી. યોગ અને ક્ષેમ એ જ તારા માટે જીવનમાં પ્રધાન થશે. યોગ ક્ષેમ જો પ્રધાન એટલે તારું ચિત્ત યોગ અને ક્ષેમને જ જો પ્રાધાન્ય આપશે તો શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા. શ્રેયસી પ્રવૃત્તિ એટલે આત્મકલ્યાણ વિશેની જે પ્રવૃત્તિ જે છે એ દુષ્કર થઈ જશે. એટલે જીવનનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય જે છે એ પ્રાપ્ત નહીં થાય. મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? યોગ ક્ષેમ કે શ્રેય? મનુષ્ય જીવનનું લક્ષ્ય યોગ ને ક્ષેમ નથી. મનુષ્ય જીવનનું લક્ષણ છે આત્મકલ્યાણ. શું છે? આત્મકલ્યાણ, શ્રેય. શાસ્ત્રોમાં એને પૂર્ણ માન્યો છે. જેણે આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એને શાસ્ત્રમાં પૂર્ણ માનવામાં આવે છે, કૃતકૃત્ય માનવામાં આવે છે. એને પછી કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું. એટલે યોગ અને ક્ષેમ એ જીવનનું લક્ષ્ય નથી, એ મનુષ્યએ યાદ રાખવું જોઈએ. પણ અત્યારે હાલત કેવી છે? સામાન્ય મનુષ્યની હાલત કેવી છે? આ બે જ કાર્યમાં આખો દિવસ પડ્યો પાથર્યો રહે છે. જે નથી એ મેળવવું છે ને મેળવવું છે એ સાચવવું છે. સમય શેમાં જતો રહે છે બોલો? આ બે જ કાર્યમાં સંપૂર્ણ જીવન સમાપ્ત થઈ જાય છે. યોગ અને ક્ષેમમાં ખાવું પીવું ને રાજ કરવું, બસ. એ સિવાય બીજો આગળનું કોઈ લક્ષ્ય આ જીવને સૂઝતું. તો ભગવાન શ્રી કૃષ્ણે એવું કહ્યું કે તું નિર્યોગ ક્ષેમ થઈ જા, કારણ કે યોગક્ષેમ પ્રધાન એટલે યોગક્ષેમ એ જ જો જીવનનું લક્ષ્ય રહેશે તો શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા. શ્રેયસી એટલે શ્રેય, આત્મકલ્યાણ નહીં થઈ શકે. એટલા માટે હે અર્જુન તું નિર્યોગ ક્ષેમ થા. તો અર્જુન એમ કે કંઈ વાંધો નહીં ભગવાન, શ્રેયસી પ્રવૃત્તિ માટે કંઈ ભૂખ્યા થોડો રહી જવાય. ખાવા માટે દાલ રોટી માટે પદાર્થ ન જોઈએ? ધંધો તો કરવો પડે જ નહીં. દાલ રોટી તો જોઈએ જ નહીં ખાવા માટે. સંન્યાસીની ભિક્ષા કોણ આપે? કોઈ તો કોઈ કમાઈને ભેગું કરશે એ જ આપશે ને, બીજો કોણ આપશે? એટલે યોગક્ષેમના પ્રાધાન્યો જે છે તો સર્વસ્ય સ્વારસિકમ, એ તો બધાની અભિપ્રેત છે, એમાંથી કોઈ છૂટી ન શકે. એટલે અર્જુન કે તતઃ નિર્ગમન અશક્ય. યોગ અને ક્ષેમથી રહિત થવું એ તો ભગવાન અશક્ય છે, એ થઈ શકે. કારણ કે યોગ ક્ષેમનું પ્રાધાન્ય બધાને સ્વારસિક છે, એટલે અભિપ્રેત છે, સ્વાભાવિક છે. એક મૂર્ખ પાગલ માણસ જે છે એને ખબર પડે છે કે ભોજન મેળવવું હોય તો કંઈક ધંધો કરવો પડે, કંઈક મહેનત કરવી પડે, દાઢી દપાડી કરવી જ પડે તો જ ભોજન મળે, અન્યથા મળે. બેસી રહેવાથી કંઈ મળતું. કોઈ એમ કે હું તો બેસી રહું, ભગવાન મને આવીને આપશે, તો એવું નથી.
તો અર્જુન કે ભગવાન યોગ અને ક્ષેમથી નિર્ગમન તો અશક્ય છે. તો ભગવાન કહે છે કે અશક્ય નથી. એના માટે એક સાધન બતાવ્યું આગળ. નિર્યોગ ક્ષેમ થવા માટે સાધન બતાવ્યું આગળ. જો આત્મવાન શ્લોકમાં જો નિર્યોગ ક્ષેમ પછી શું છે? આત્મવાન. એટલે આગળ ભવ શબ્દ લગાડી દો. આત્મવાન ભવ. તું આત્મવાન થા. જો તું આત્મવાન થઈશ તો તું નિર્યોગ ક્ષેમ થઈ શકીશ. નિર્યોગ ક્ષેમ થવામાં બળ છે આત્મવાન. તો આત્મવાન થઈ જાય. તો જો આત્મવાન શબ્દ આપણે સાંભળીએ એટલે આત્માનો શબ્દ જે છે, આત્મા શબ્દ ઘણા બધા અર્થ માટે વપરાય છે. આત્મા શબ્દ અંતઃકરણ માટે વપરાય છે, ઇન્દ્રિયો માટે વપરાય છે અને મુખ્ય આત્મા માટે પણ વપરાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણે તો અર્જુનને કહ્યું કે આત્મવાન ભવ. તો ભગવાન શ્રી કૃષ્ણના આ શબ્દનો અભિપ્રાય શું સમજવો આપણે? આત્મવાનથી શું ગ્રહણ કરવું? તો ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના આ આત્મવાન ભવ એ પદનો અભિપ્રાય બતાવે છે. કેમ? ભગવાન શંકરાચાર્યજી છે એ સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞ હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે આત્મવાન થવું, એમાં જે આત્મવાન શબ્દનો પ્રયોગ જે કર્યો એ ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને ભગવાન શંકરાચાર્યજી જાણે છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના આ કથનનો અર્થ કર્યો આત્મવાન એટલે અપ્રમત્તશ્ચ ભવ. આત્મવાન થવાને અર્થ છે અપ્રમત્તશ્ચ ભવ. ભાષ્યકાર જે છે એ જવાબદાર છે. ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને બતાવવાની જવાબદારી ભગવાન ભાષ્યકારે લીધી છે. એટલે ભાષ્યકાર કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે અહીંયા અપ્રમત્ત અને આત્મવાન થવાથી અભિપ્રાય ભગવાન શ્રી કૃષ્ણનો હતો અપ્રમત્તશ્ચ ભવ. તો અપ્રમત્ત થા. એ તો આત્મવાન શબ્દનો સીધો વાચ્યાર્થ આત્માવાળો થા. આત્મવાન શબ્દનો સીધો અર્થ શું થાય? શાબ્દિક અર્થ આત્માવાળો થા. તો આત્માવાળા તો બધા છે જ, કોની પાસે આત્મા નથી? બોલ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે શબ્દ પ્રયોગ કર્યા છે એ કયા અભિપ્રાયથી કર્યા છે એ ભગવાન શંકરાચાર્યજી બતાવે છે. નહીં તો અર્થનો અનર્થ થઈ પડે. એટલે ગીતા જે છે એ શાંકર ભાષ્ય વગર ગીતાનો અર્થ લાગતો નથી. એટલે ગીતાના અર્થની અંદર ડૂબકી લગાવી હોય, આ કંઠ મગ્ન જો થવું હોય તો શાંકર ભાષ્ય એ જ એકમાત્ર આશ્રય છે. તો તમે કહો કે પરવર્તી બધા આચાર્યોએ ગીતા ઉપર લખ્યું છે, ભાષ્ય કર્યું છે, પણ એ પૂર્ણ સફળ નથી. સર્વાધિક સર્વમાન્ય ભગવાન શંકરાચાર્ય દ્વારા કૃત ભાષ્ય છે એ જ ગીતાના અર્થને ઉદ્ઘાટિત કરવામાં સફળ છે. તો આત્મવાન શબ્દનો અર્થ કર્યો અપ્રમત્તશ્ચ ભવ. હે અર્જુન, તું અપ્રમાદ. અપ્રમત્ત શબ્દ જે છે ભાષ્યકારે શું અર્થ કર્યો? અપ્રમત્તશ્ચ ભવ. તો પાછો પ્રશ્ન ઉભો થયો, વળી આ અપ્રમત્ત શું હશે? એ સમજવામાં કઠિનાઈ ઊભી થઈ. તો ભાષ્ય ટીકાકાર જે છે કે છે અપ્રમાદો ભવ. અપ્રમાદ, પ્રમાદ રહિત થા. તો આત્મવાન ભવ શબ્દનો સીધો અર્થ થયો પ્રમાદથી રહિત થા.
સીધો અર્થ શું થયો? તું પ્રમાદથી રહિત થા. અપ્રમાદનો અર્થ છે પ્રમાદથી રહિત થા. તો પ્રમાદ શબ્દનો વ્યવહારમાં અર્થ શું છે? આળસથી રહિત થવું. તો આળસ આવી જાય તો શું થાય છે સજ્જનો? આળસનો અર્થ શું છે ખબર? મનને વશ થઈ જવું, એનું નામ છે આળસ. યાદ રાખો, મનને વશ થઈ જવું. સવારમાં ઉઠવું હોય તો મન એમ કે ના, નથી ઉઠવું, તો એ શું થયા કહેવાય? મનને વશ થયા કહેવાય. ભજન કરવું છે, સત્સંગ કરવો છે, સ્વાધ્યાય કરવો છે, પણ પાછો એમાં પ્રવૃત્તિ ન થાય તો એ શું કહેવાય? મનને વશ થયા કહેવાય. શાસ્ત્ર ચિંતન કરવું છે, પણ ઘણા નથી કહેતા કે થાતું નથી. શું કહે છે? થાતું નથી. કેમ? કારણ કે મનને વશીભૂત છે. મનની જે કુટેવો છે એ છૂટતી નથી. એટલે મનસ વિષય પારવશ્ય શૂન્યત્વમ. ભાષ્ય ટીકાકાર લખે છે આ પ્રમાદનો અર્થ, મનસો વિષય પારવશ્ય શૂન્યત્વમ. મન જે છે એની સ્વાભાવિક પ્રવૃત્તિ જે છે એ વિષયો તરફ છે. તો એનાથી પરવશ ન થવું, મનના સ્વભાવથી વશ ન થવું. પારવશ્ય શૂન્યત્વ. પારવશ્ય એટલે પરવશતાના ભાવને પારવશ્ય કહેવામાં આવે. શૂન્ય એટલે રહિતત્વ. મનને વશ ન થવું એનું નામ છે અપ્રમાદ. તો આત્મવાન શબ્દનો અર્થ થયો કે મનને વશ ન થવું. તો પાછો પ્રશ્ન ઉભો થાય કે મનને તો બધા વશીભૂત છે જ, તો સમજણ હોવી જોઈએ તો આ અવસ્થા આવી શકે. દાખલા તરીકે તમે કઈ જતા હો, અંધારું અને અજવાળું હોય, અને પગમાં કંઈક સુવાળો પદાર્થ લપેટાઈ જાય. કેવો? સુવાળો પદાર્થ. તો આમ તો સુવાળો પદાર્થ સારો લાગે. સારો લાગે કે નહીં? બોલો. આપણે કાંટા કાંકરામાં બેસવું સારું લાગે કે ગાદી પર બેસવું સારું લાગે? બોલો. કારણ કે એમાં અનુકૂળતા છે, કાંટા કાંકરામાં પ્રતિકૂળતા છે. તો સુવાળો પણ સારો લાગે છે, પણ બેટરી કરી કે ખબર પડી કે સુવાળો તો છે પણ સાપ છે. શું છે? સાપ છે. પછી તમને ગમશે? શું કરશે? બોલો. તરત ઝાટકો મારીને છોડાવી દઈશું કે ભલે સુવાળો હોય પણ એ સાપ છે. તો એનો સંગ્રહ કરશો કે એને પકડીને બહાર ફેંકી આવશો? સુવાળો હોય તો એને રાખીશું નહીં. લાડવા બન્યા છે અને ખાવાનો પ્રતિષેધ છે કે એમણે ખાવાના નથી, તો મન છે એ શેમાં લાગેલું રહેશે? હમણે ખાવાની છૂટ આપે એટલે 2-4 નો ભોગ લગાડી દઈએ. પણ છૂટ આપતાની સાથે એમ કહેવામાં આવે કે આ લાડવાની અંદર ઝેર ભેળવેલો છે. લોકો તમારે જેટલા ખાવા હોય એટલા ખાઈ શકો છો. પછી કોણ ખાશે? ખાશે નહીં ખાય. બસ અહીંયા એ જ અભિપ્રાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આત્મવાન ભવ અને આત્મવાન ભવ એટલે અપ્રમાદી થા. અપ્રમાદી થા એટલે
જેમ સમજો કે કોઈ બીમાર વ્યક્તિ હોય, પડ્યો હોય, પાટું મારો તોય હલે નહીં, પણ એને એ જ વખતે કહો કે તારી પાછળ સાપ પડ્યો છે, તો એ વખતે એ પડ્યો રહેશે? શરીરની અંદર જે કંઈ વધેલું બળ છે એ ભેગું કરીને એ ઊભો થઈ જશે, કારણ કે સાપની સાથે સુવાય નહીં, કરડી જાય તો મૃત્યુ આવી શકે. એવી રીતે મનની જે સ્વારસિક પ્રવૃત્તિ છે એની અંદર મનુષ્યની જ્યારે દોષ દર્શન થાય સજ્જનો, ત્યારે જ મન જે છે એ વિષય પારવશ્યથી શૂન્ય બને છે, એટલે રહિત બને છે. તો આવી આ અવસ્થા છે, એટલે ભગવાને આત્મવાન થવાનું કહ્યું. અને આનું જ નામ સાધના છે. સાધના એટલે બાહ્ય કોઈ ક્રિયાકલાપ નહીં. વેદાંત શાસ્ત્રની અંદર મનુષ્યની પ્રવૃત્તિમાં બાહ્ય ક્રિયાકલાપ બહુ મહત્વના નથી, પણ અંતઃકરણની સ્થિતિ મહત્વની છે. એટલે એક ભગત એક મહાત્માની પાસે જઈ કર્યો કે સ્વામીજી, તમે તો કંઈ કરતા નથી અને કંઈ કરતા હોય એવું લાગતું નથી. તો સામાન્ય મનુષ્ય શું સમજે કે કંઈક બહારથી કરતો રહેતો હોય ને કંઈક નવું નવું, તો એ એમ લાગે કે આ કંઈક કરે છે, નહીં તો આ મહારાજ હતું કે આખો દિવસ બેઠા રહે છે. વેદાંત શાસ્ત્રની અંદર સાધના એટલે બહારથી કોઈ ક્રિયાકલાપને આડંબર કરવો, એનું નામ સાધના નથી. વર્તમાન કાળમાં આવું તમે કરો તો લોકો પ્રભાવિત બહુ થાય, બહુ ઇમ્પ્રેસ થાય કે અરે આ મહારાજ તો જવો બહુ તપ કરે છે, પણ એ દંભ કરે છે, પાખંડ કરે છે, ધૂર્તતા કરે છે, એનો બહારનો ભેદ લોકો સમજી શકતા નથી. એટલે અંતઃકરણની સ્થિતિથી મનુષ્યની મોટાઈ અને છોટાપણું નક્કી થાય છે. એટલે ભગવાને કહ્યું આત્મવાન ભવ, એટલે પ્રમાદથી રહિત થા. પછી આગળ શું કહ્યું જો, છેલ્લું વાક્ય આપણે સમજીને આ શ્લોકના ભાષ્યને પૂરું કરીએ. એશ તવ ઉપદેશ સ્વધર્મમ અનુતિષ્ઠત. ભાષ્યકારે આવું કેમ લખ્યું અહીંયા? તો એ એટલા માટે કે આ 45મા શ્લોકમાં જે વાત કરી ભગવાન શ્રી કૃષ્ણે કોના માટે કરી? અર્જુનને માટે, અને અર્જુનના માધ્યમથી આપણા બધાને માટે. ને ભગવાને કહ્યું કે અર્જુન, વેદોક્ત જે કર્મનું ફળ સંસાર છે, એટલે તારે સંસાર પરાયણ નથી થવાનું, એટલે તું નિશ્રેય ગુણ્ય થા. અને નિશ્રેય ગુણ્ય થવા માટે તું નિર્દ્વંદ્વ થા. નિર્દ્વંદ્વ થવા માટે તું નિત્ય સત્વસ્થ થા. અને નિત્ય સત્વસ્થ થવા માટે તું નિર્યોગ ક્ષેમ થા. અને નિર્યોગ ક્ષેમ થવા માટે તું આત્મવાન થા. તો અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે એક બાજુથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાની વાત કરે છે. શું કરે છે? યુદ્ધ કરવાની વાત કરે છે કે તું કર્મનો અધિકારી છો અને તારે યુદ્ધ કરવાનું છે. અને અહીંયા જે વાત કરી એ તો મુમુક્ષુ વિષયક વાત છે. આ ઉપદેશ કોના માટે છે? આ સાધન કોણ કરી શકે? મુમુક્ષુ કરી શકે. બુભુક્ષુને માટે આ સાધન છે ને. અને કર્મનો અધિકારી કોણ છે? મુમુક્ષુ નથી, બુભુક્ષુ છે. એને માટે કર્મનો ઉપદેશ છે કે તું કર્મ કર અને કર્મના માધ્યમથી તું મુમુક્ષુ થઈને મોક્ષનો ભાગીદાર થઈશ. તો પછી આવો જે ઉપદેશ, જે મુમુક્ષુ વિષયક ઉપદેશ છે, તો આવો ઉપદેશ અર્જુનને શા માટે ભગવાને કર્યો? શું અર્જુન અહીંયા મુમુક્ષુ છે એ અભિપ્રેત છે? જો અર્જુન મુમુક્ષુ હોય તો એને માટે કર્મનો ઉપદેશ વ્યર્થ થઈ પડે, કારણ કે મુમુક્ષુને માટે સર્વકર્મનો સંન્યાસ. એટલે આ વાત જે છે એ બંધ બેસતી આવતી
નથી. અર્જુન જે છે એ કર્મનો અધિકારી છે અને એના માટે અહીંયા આ ઉપદેશ, એટલે ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને સ્પષ્ટ કરે છે કે એશ તવ ઉપદેશ સ્વધર્મમ અનુતિષ્ઠત. હે અર્જુન, આ ઉપદેશ તને સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા તને આ ઉપદેશ આપવામાં આવે છે. એટલે તારે તો સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનો છે, યુદ્ધ તો તારે કરવાનું છે. અને આ જે ઉપદેશ છે એ તારા માટે પ્રાસંગિક છે. એટલે કે યુદ્ધના માધ્યમથી જ્યારે તું આગળ વધ, ચિત્ત શુદ્ધિ પછી તારે જીવનમાં આ અનુષ્ઠાન કરવાનું છે. આ ઉપદેશ એ પછીનો છે, પણ આ ઉપદેશ પ્રત્યે તારી રુચિ થાય એટલે સ્વધર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં તને આ ઉપદેશ આપ્યો છે. એટલે હું તને એવું નથી કહેતો કે તું મુમુક્ષુ છો એટલે હવે તારે કર્મ નથી કરવાના, એ અભિપ્રાય નથી. કર્માનુષ્ઠાન તો તારે કરવાનું જ છે, પણ એ કર્માનુષ્ઠાન કરતા એવા અર્જુન તને મેં આ ઉપદેશ મુમુક્ષુનો આપ્યો છે. કારણ કે તારે સંસાર પરાયણ નથી થવાનો, તારો જીવનનો ઉદ્દેશ મોક્ષ છે, સંસાર નહીં. જો સંસાર હોત તો ભગવાન કહે ભાઈ તું સકામ કર્મ કર અને આ સંસારનો લાભ લે. એટલે આગળ તારે મુમુક્ષુ બની અને મોક્ષના ભાગીદાર થવાનું છે. એટલે ભગવાનના કથનમાં ક્યાંય કોઈ વિરોધ નથી. એ વાત ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી. અને આ શ્લોકમાં હવે કોઈ એવી વાત નથી કે જેમાં કોઈ સંદેહ હોય. ભાષ્યકારે સંપૂર્ણ રૂપથી ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પ્રગટ કરી દીધો. એટલે 45મા શ્લોકનું ભાષ્ય અહીંયા પૂરું થયું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ